કે હે સહસ્ત્રાર્જુન, સ્વર્ગ અને નરકમાંથી મુક્ત કેવી રીતે થવાય? પરમાત્માનું યજન કરવા. એને જ તત્વમસીનો બોધ કયો છે તે તું છે. આ શરીર નથી, આ સ્ત્રી નથી, આ પુરુષ નથી, આ વર્ણ નથી, આ જાતિ નથી, આ ભેદ નથી, આ ગોત્ર નથી, આ બધાથી પર છે તે તું છે. એટલે જ એને કહેવાયું ચિદાનંદ રૂપો શિવોહમ શિવો. બાપજીની છેલ્લી રચના કેવલોહમ સદા કેવલોહમ ચિદાનંદ રૂપો ગાઓ, એકાદ ગાઓ જરા. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. સચ્ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. ન દેહો મનો બુદ્ધિ રક્ષા કરોહમ. ન મે જન્મ મૃત્યુ ન વર્ણાશ્રમા. ન બંધો ન મોક્ષો ન ચિંતા પ્રમાદી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. એ તત્વમસીનો બોધ સમજાવવા માટે લક્ષણા બતાવી. પહેલી જહદ જદ લક્ષણા, બીજી અજહદ લક્ષણા અને ત્રીજી જહદ જદ લક્ષણા. પહેલી જહદ લક્ષણા. જહ શબ્દનો અર્થ થાય છે ત્યાગ કરવો. તે કરે ત્યાગ સ્વ અર્થનો જહ લક્ષણાએ. ગંગા પર વાક્યમાં તીર લક્ષ્યાર્થ છે. ગંગા પર ઘર છે એવું કેવું, આ વાક્યને લક્ષ્ય કરીને કહેવામાં આવ્યું હોય, પણ લક્ષ્યાર્થ પકડવાનો કે ગંગા ઉપર ઘર. હવે ગંગા ઉપર એટલે કિનારા ઉપર ઘર હોય. ગંગા પર ઘર ના હોય, પણ ગંગાના તીરે ઘર હોય. હે, ગંગાના તીરે ઘર. એટલે લક્ષ્યાર્થનો સ્વીકાર કરવાનો, એને કહેવાય જહજ લક્ષણા. બીજું અજહજ લક્ષણ. હા હા, બરાબર છે. જહજ રાખ ધાન ચકલા થકી કહેવાય મયથાર્થ. રક્ષે પશુથી પણ સૂતીએ અજહ લક્ષા. આજ અજહ લક્ષણા એટલે શું? કે અનાજ સૂક્યું હોય અને કહેવામાં આવે કે તું આ લાકડી લે અને આ લાકડી લઈને તું બેસ અને ચકલાને ઉડાડજો. હવે એને એટલું લક્ષમાં રાખવાનું કે એકલા ચકલાને નહીં, એનો અર્થ એવો નહીં કે બીજા પણ પશુ પક્ષીઓ કંઈક આવે તો એને પણ ઉડાડવાના. રાગ ધરે ચકલા ખાવા નહીં દેવાના, પરંતુ લક્ષ્યાર્થને જોવાના માટે કાંઈ પણ નહીં ખાવા દેવાનું. આને કહેવાય અજહદ લક્ષણ. પછી જહદ જદ લક્ષણ. થોડું ત્યાગ કરવાનું અને થોડું ત્યાગ કરવાનું, થોડું રાખવાનું. ઉજ્જૈનનો દેવદત્ત રાજા વૈરાગ્ય આવીને નીકળ્યો. સાધુ થયો, નદીના કાંઠે આવ્યો, નદીના કિનારે આમ ફરતો ફરતો જઈ રહ્યો હતો. એટલે નગરની સ્ત્રીઓ એમ બહાર નીકળીને નગરની સ્ત્રીઓએ આ દેવદત્ત રાજાને જોયો. આ કોણ છે?
એ સાધુને ઓળખવા માટે જે શબ્દ પ્રયોગ કર્યો ને તેને કહેવાય સાધુને ઓળખવા. જેવું આ દેવદત્ત રાજા સાધુ થયો છે. બસ આ જે શબ્દ થયો ને એને કહેવાય જહદ લક્ષણા. તત્વમસી પદને સમજાવવા માટે, આત્મ તત્વને ઓળખાવવા માટે ગુરુ મહારાજે આત્મા અને જીવાત્માના એ આપ્યા, શબ્દો આપ્યા, બતાવ્યા. આત્મા કોને કહેવાય? તો આત્મા કેવો? તો કે વ્યાપક, નિરુપાધિક, નિશ્ચલ, અક્ષય, અજ, કુટસ્થ આત્મા. પણ જીવાત્મા તો કે સંકીર્ણ, ઉપાધિ, ચલાયમાન, દોષવાળો, ક્ષય. આ બધું છે ને જે જીવાત્મા છે. અર્જુને પ્રશ્ન કર્યો, દુર્જનમય ચંચલ યતિ કરે કેમ આ થાય? વધે દત્ત વૈરાગ્યથી યોગાભ્યાસ થાય. એ આત્મતત્વને ઓળખવા માટે ભગવાન એને અષ્ટાંગ યોગ બતાવે, અષ્ટાંગ યોગ શીખવાડે. ચાલતા અષ્ટાંગ યોગ શીખવાડે. યોગાભ્યાસ કહું તને યમ નિયામાસન જા, પ્રાણાયામ પછી કયો પ્રત્યાહાર પ્રમાણ, ધારણા પછી ધ્યાન ને સમાધિએ અષ્ટાંગ. કહે યોગ યોગી જનો કહે કોઈ શરણ. જો અષ્ટાંગ યોગ એટલે શું? યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, આસન, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અષ્ટાંગ યોગ. કેટલાક નિયમોમાં 6 છે, કેટલાક 10 છે. યમના 10 પગથિયા. આપણે યોગ કરી શકવાના નથી. ખુલ્લા પગે ચાલીએ તો આપણને શરદી થઈ જાય. આપણે શું યોગ કરીએ? મોજા ફેરવા પડે. ખુલ્લા પગે આ ઠંડામાં ચાલીએ તો. આ ફરવા જઈશું તો સ્વેટર ને કાન ટોપીઓ પહેરીને નીકળનારા આપણે શું યોગ કરીએ? પણ જાણીએ તો ખરા. આ ગુલામૃત ગ્રંથનું પારાયણ કરવાનો બેનિફિટ શું તે આ જાણવા તો મળે. અમારે ગાવું તો એટલે મેં લીધું સાહેબ. બાકી આમ ઘણી વખત કહી દઉં છું કે શસ્ત્રાર્જુન મહારાજને જ્ઞાન આપ્યું ભગવાને, પણ ગાવાની મજા આવે. બગડેલા માઇકમાં પણ આટલું સરસ ગવાય છે તો સારું હોય તો દાદા જતું રહે સાહેબ. યમનું પહેલું પગથિયું અહિંસા. કાયા વાચા મન થકી દેવું દુઃખ ન અલ. શ્રેષ્ઠ અહિંસા એક પ્રથમ ધર્મ અલ. કાયા વાચાથી મનથી કોઈને પણ દુઃખ નહીં દેવું સાહેબ. કોઈની પણ હિંસા નહીં કરવાની. કોઈની પણ કોઈને મારવું ને એ કાયાની હિંસા. કોઈને મારીએ એ કાયાની હિંસા. કોઈના માટે ખરાબ બોલીએ એ વાચાની હિંસા. અને કોઈના માટે ખરાબ વિચારીએ મનની હિંસા. કઠિન છે આમાં પડી રહેવું. કઠિન છે બહાર નીકળવાનું. અને ભગવાનના ભજનથી થાય. કોઈના દિલમાં બેઠેલા દિલદારને દુઃખ નહીં પહોંચાડવાનું ને બહાર. એ મોટા મોટી હિંસા. બાપજી અમદાવાદ ગયા, દીક્ષા લેતા હતા, મધ ધર્યું. એ વાડકીમાં મધ હતું તે મધ એમ લીધા જ કર્યું, ચાટ્યા જ કર્યું, ચાટ્યા જ કર્યું. માસ્તર કાકાએ કહ્યું કે બસ માસ્તર આમાં સેજ પણ કંઈક રહી જાય, તમે વાડકી મૂકી દો, અજવાળતા વાળ લાગે, એ મધને લીધે કીડીઓ બાજે, અને કદાચ તમે અજવાળી રાખો અને કીડીઓ મરી જાય ને તો તમને ખબર છે આજે મહાવીર જયંતી છે. શું બાપજીની દ્રષ્ટિ બાપ, શું વિચાર, હા કેવો વિચાર છે. આજે મહાવીર જયંતી છે. અહિંસા પહેલું પગથિયું. એટલે બાપજી તો એક પદ લખે છે, કાયા વાચા મનથી તુજની સેવા નિષદિન કરો.
આ પદ ગાવાનું કોઈનાથી આપણાથી અહિત ના થઈ જાય, અહિંસા ન થઈ જાય, હિંસા ન થઈ જાય, હિંસા. કાયા વાચા મનથી તુજે સેવાનું સજન કરું. કાયા વાચા મનથી તુજની સેવા નિજ દિન કરું. બાપજીને પ્રશ્ન કર્યો કે બાપજી આ એકી સાથે 8 સ્વરૂપ આ કઈ ખ્યાલ નથી આવતો. ત્યારે બાપજી એવું કહ્યું કે ધીરુ, જો ભગવાન જો લોકો શ્રદ્ધા રાખે ને તો એકી સાથે 8 સ્વરૂપ નહીં, 1008 રૂપ ધારણ કરવું અને લોકોની સાથે ચાલુ, એકી સાથે 8 સ્વરૂપ. આ એ જ લાગે છે સાહેબ, એકી હાથે 8. બાપજી આપણી જોડે આયા ભાવી यथार्थ प्रिय बोलो सत्य ज प्रमाण. सत्य આ ગાવું સારું લાગે હા સાહેબ, પણ અમલમાં મૂકવા માટે તો સદગુરુની કૃપા હોય તો સત્ય બોલવાનું કઠિન છે સાહેબ. સત્ય બોલવાની ટેવ ના પડાય, આપણે બોલીએ તે સત્ય હોય એવી કૃપા ગુરુ મહારાજની થાય સાહેબ. સત્ય વગર અધ્યાત્મ જગતની અંદર જવાતું નથી. એટલે રામાયણમાં કહ્યું દુસરા ધર મન દો સત્ય સમાન ધર્મન સત્ય સમાન આગમ નિગમ પુરાણ
સત્ય સમાન સત્ય સાહેબ સત્યનું વ્રત રાખવું હા બને એટલું ગમત ગમતમાં પણ સત્ય બોલવું બને એટલું સત્ય જે ભાવની કરતો હોય ગુલામૃતનો પાઠ કરતો હોય અદ્ભુત આનંદના ભજન કરતો હોય બાપજીના કાર્યમાં ભરતો હોય માળા કરતો હોય કાર્યમાં દોડતો હોય સવારમાં ઉઠીને કોઈ ભક્તને ગુરુદેવ દત્ત કહેતો હોય ને એ અસત્ય બોલે જ નહીં શકે નહીં બોલી શકે અસત્ય શું કામ એવો અસત્ય બોલે અને અસત્ય બોલવા જાય ને તો ગુરુ મહારાજની લાજ જાય માટે અસત્ય નહીં થાય એ જો અસત અસ્તેય તૃણ સરખુના ચોરવું કલી અન્યનું કોઈનું પણ તૃણ સરખું નહીં લેવું સાહેબ નહીં ચોરવાનું નહીં ખોટું લેવું નહીં માણસ લોખંડની ચોરી કરીને સોયનું દાન કરે એને શું કરવાનું તૃણ સરખું નહીં કાંઈ પણ ન ચોરો અપના હાથ તો જગન્નાથ એનાથી કમાયેલું સાહેબ ઘરમાં વાપરો મજા આવે સાહેબ મજા આવે. આપણો સદગુરુ રાજી થાય આપણો ગુરુ મહારાજ રાજી થાય સાહેબ એવું કમાઈએ એવું પ્રેમથી આપણા હાથથી પરસેવો પાડે છે બાપજીની પાસે એવા કેટલું બનતું સાહેબ ચોરી કર્યા વગર તમે જોજો પરસેવાનો પૈસો હશે ને અને ખિસ્સામાં 5 રૂપિયા નાખી અને તમે બજારમાં નીકળશો ને તો 5000 રૂપિયા ખિસ્સામાં છે ને એટલો અહેસાસ થશે અને કોઈનું આમ લાવેલા તમે 5000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા છે ને તો તમને આમ તમારું મન છે ને દુભાયા કરશે તમે જેટલા પૈસા છે દયા ચોરી દયા દયા શબ્દને ઉલટાવો એટલે યાદ બને યાદ આટલું જ રાખવા જેવું છે કે જીવ માત્ર ઉપર દયા રાખો છે. ગૌરાંગ મહાપ્રભુજી રસ્તા પરથી આમ પસાર થતા હતા અને સિંહને જોયો તો સિંહને જોઈને એની પાછળ દોડ્યા અને દોડીને એનો સિંહનો પગ લઈ લીધો અને સિંહનો પગ લઈ નીચે બેસી ગયા અને જોયું તો સિંહના પગમાં કાંટો વાગેલો હતો. બાપ ગૌરાંગ મહાપ્રભુજીએ ત્યાં બેસીને આમ કાંટો એમ કાઢ્યો અને સિંહે છે તો જીભ બહાર કાઢી ગૌરાંગ પ્રભુજીના મસ્તક ઉપર એમ જીભ ફેરવી. શિષ્યોએ પૂછ્યું પ્રભુ આ શું? કે આ પ્રેમ યોગ. આ યાદ રાખવા જેવું દયા કેવી દયા કરી છે આ ગુરુ મહારાજે આપણી પર બહુ દયા કરી છે. હા બાકી આપણી હેસિયત કે આપણે અહીંયા આવીએ કેવી દયા છે. હું કાલે આમ નીકળ્યો હતો ને મને કેટલા બધા જણ મળ્યા કેટલા બધા જણ સાહેબ સરદારભાઈ કાલે હું મને અમુક વ્યક્તિઓ તો એવી મળી કે એમણે પોતાની જે મને આપવી હતી કઈ એવી પરિસ્થિતિની અંદર માણસ આ જગ્યા ઉપર આવ્યો છે કે બાપ કોઈની પાસેથી કાંઈ પૂછીનું લઈને કોઈની પાસેથી કાંઈ કામ કરીને પોતાના ઘરના નાના છોકરાઓને પણ મૂકીને બાપ અહીંયા આવ્યા છે. કેટલાય લોકોએ મને એમ કહ્યું અહીંયા એ દીકરી અહીંયા નાની એક અહીંયા છે હતી જતી રહી ક્યાં ગઈ ખબર નહીં. બાપ એને મહાભારત મોડે છે પ્રસંગો. નાની દીકરી છે સાહેબ. દીકરી સાથે ઉભો તો કાલે મને જે ચર્ચા કરી મને કહું કે મેં તમારી આટલી કથા સાંભળી છે. નારેશ્વરમાં હું કઈક પ્રવચન કરતો હતો ને પ્રવચનમાં હું એક વાક્ય બોલેલો એ વાક્યને ઝીલી લીધું. હું વ્યાસ ગાદી પરથી નામ ના આપું કારણ કે એની થોડીક આમ જાય સાહેબ. એક વ્યક્તિ મને એવું મળી કે કદાચ હું અહીં આવ્યો છું ને મને એટલું આમ થયું છે તો કદાચ મારાથી એ પૈસો ભરપાર નહીં થાય ને તો મારી સ્ત્રીના હું બંગડી વેચીને પણ હું એ દેવું સત્ય કરી દઈશ. આપણે એવું નહીં સમજતા કે આપણે અહીંયા જે આપણે બેઠેલા છે ને
એની અંદર બહુ મહાન વ્યક્તિઓ આવી છે સાહેબ, બહુ જ એવી વ્યક્તિઓ આવી છે, ભગવાનનું ભજન કરનારી આવી છે. આપણે દયા તો રાખવાની, પણ યાદ પણ રાખવાનું કે અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ આપણું કુટુંબી છે. મને આજે જ વિચાર આવ્યો હતો કે જ્યારે આપણે અહીંથી જઈએ ને ત્યારે આપણે જેટલા 225 જણા છે ને, ઉપર જે કામ કરનારી વ્યક્તિઓ છે ને, એ બધાને અમારો વિડીયો ઉતારજો, અમારા બધાનો 225 જણનો, અને આપણે જગતને કહી શકીશું કે આ અમારું કુટુંબ હતું. શ્રીનગરમાં ગયા ત્યારે એક એક રૂમમાં 500-600 જણા અમે સૂઈ ગયા હતા. બાપ, અગવડો પડી કે સગવડો પડી કે જે થયું તે, આ યાદ તો યાદ રાખવા જેવું છે. દયા તો આ કરવા જેવી છે. આપણે અહીંયા ને કોઈને પણ કાંઈ પણ તકલીફ પડે ને, આપણા કુટુંબીને પડી છે, આપણા સ્નેહીને પડી છે. અહીંથી ગયા પછી નારેશ્વરની અંદર કે આપણા ઘરની અંદર પણ આપણને કોઈ ગુરુદેવ દત્ત બોલે ને, અને એને જીવનમાં જ્યારે તકલીફ આવે ને, તારે એની પાસે જઈને આપણે ઊભા રહીએ ને, તો કહેવાય કે શ્રીનગરમાં કથા સાંભળી છે. આગળ કઈ નહીં બાપ, કઈ નહીં. આયા, ખર્ચ કર્યો, ચાલ્યા ગયા. લઈને જવા જેવું તો આ છે આપણે કુટુંબીજન. મને એવું થાય કે હું સરોદવાનો ભાઈનો દીકરા જેવો માણસ, અને તે મારી રૂમમાં આવીને મને હાથ ખેંચી લઈ જાય, ચાલ ચાલ. અને જતા જતા રસ્તામાં બે પ્રસંગો કે મારે તને આ જમાડવું હતું. આજે સવારના પરમાં મને શોધતા મારી રૂમમાં આવીને બે પ્રસંગ થઈ ગયા. હું તને શોધતો તો સાહેબ. પણ પોતાની પાસે જે કંઈ હોય એ લૂંટાવી દેનારમાં સમગ્ર અવધૂત પરિવારનો આચાર્ય છું. પણ જો સુવર્ણનું મને દાન કર્યું હોય, સુવર્ણનું દાન એમની નાની ઉંમરમાં કે એમની મોટી ઉંમરમાં, તો એમને એકલાએ જ મને આપ્યું છે. બીજા કોઈની પાસેથી લીધું પણ નથી, તો એમને મને આપવાનો વિચાર પણ નથી આવ્યો. એ આ કિરીટભાઈ છે. એમને ઘેર ગયા હોય તો આમ ફટ લઈને કહે, હું અમને ના પડે એવી રીતે આમ ફટ લઈને મારા હાથમાં હું છે બોલવાનું નહીં, ચાપ ચાપ તો મેં કાઢી હું મૂકે. આ કિરીટભાઈ છે. આમ તો નથી પેલો બાકી મેં અવધૂત પરિવારમાં કોઈની પાસેથી લીધું નથી, અને કોઈ મને આપે એવું લાગવું માગતો નથી. દયા યાદ રાખ. નારેશ્વરમાં સૌ પ્રથમ યજ્ઞ થયો ત્યારે પણ 8 તોલા સોનું યજ્ઞમાં ચડાવ્યું છે. કોઈ જગ્યાએ સોનું પ્રાપ્ત કર્યું નથી. એ આ કિરીટભાઈ છે. મારે આટલી તો ઓળખાણ આપી પણ જયારે મરદ બોલ કરે તમારે એમનું કહેવું પડે. દયા યાદ રાખવાની. બ્રહ્મચર્ય ત્યાગ મૈથુનનો સદા બ્રહ્મચર્ય વ્રતતા. વાજી લખે છે બધા વ્રતોમાં બ્રહ્મચર્ય મોટો તાજ છે સાહેબ, શીલ મોટ છે. બધા વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત ચોરીએ તો બધા દરેક અંગનું બ્રહ્મચર્ય છે. મેં ગઈકાલે ચર્ચા કરી હતી. મેધા શક્તિ, ભક્તિ શક્તિ પ્રાપ્ત થાય બ્રહ્મચર્યનું પાલન કરો. આર્જવું રહેવું નિષ્કપટી સદા જાન આર્જવ. નિષ્કપટી રહેવાનું સાહેબ. જે કઈ કહેવું ને તો મોઢા ઉપર કહી દેવું, પણ એની પાછળ નહીં બોલવું. જે કઈ કહેવા જેવું હોય તો દિલથી કહી દેવાનું કે આ તમે ખોટું કર્યું. એની પાછળ જે બોલે ને એ તો બકરી કહેવાય. એ સિંહ ન કહેવાય. સિંહ તો એને કહેવાય કે છાતી પર કહી દેવાનું આ ભૂલ થઈ ને સાહેબ તમારી, સ્વીકારી લેવાની. કપટ વગરનું જીવન જીવવું ને, કપટ વગરનું એ શ્રેષ્ઠ જીવન સાહેબ. કપટ વગર, કપટ પાછળ જઈને બોલે ને બે કરે ને એનો કોઈ અર્થ નહીં. એવાનું તો સાંભળવાનું જ નહીં. હું તો લક્ષ્મણ નથી રાખતો, સાંભળવાનું. પાછળ બોલે ને હું જે હોય તો આગળ આવે, આગળ કે હાથી જેવું જીવન જીવવાનું. હાથી આમ રસ્તા પરથી પસાર થતો હોય ને ત્યારે ગામના માણસો એવું કે જો હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો. એટલે છોકરાઓ બધા ભેગા થાય અને પછી વડીલો એવું કે ચાલો પગે લાગો. હાથીને પગે લાગે એટલે હાથી મસ્તીથી જઈને મેં ચાલતું. અને નાના નાના છોકરાઓ એને પગે લાગે, પણ ગામના જે કૂતરા હોય ને તે ભસે.
તે હાથી નથી પેલી બાજુ આગળ નજર રાખતો અને પાછળ ફરીને જોતોય નથી. આપણે જો ગુરુ મહારાજનું કામ કરવું ને તો આ બે જ રસ્તા ઉપર ચાલવું. નિષ્કપટી વાત, બહુ મસ્તથી રહેવાનું. મસ્ત. અરે ભાઈ ડોલતા ડોલતા ચાલવાનું હો. ક્ષમા, સહનશીલ વ્યક્તિ બનવાનું, અક્રોધ વ્યક્તિ બનવાનું, ક્ષમા આપી જાણવાની. બને ને ત્યાં સુધી ક્ષમા માંગતા શીખી જવાનું. ક્ષમા આપવાનું કામ આપણું ન હોય સાહેબ. બે હાથ જોડીને કોની પાસે ઉભા રહેવાનું. આવ ચાલ, કઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ, માફ. અને આમાં ઘા નહીં કરવાનું. અષ્ટાંગ યોગના પગથિયા તે આ, બાપજીની ગુલામૃતની કથા તે આ, બે હાથ જોડતા શીખી જઈએ ને, બહુ થઈ ગયું. ધૃતિ, ધૈર્યવાન બનો, ધૈર્ય રાખો. કોઈ પણ વસ્તુમાં ડગો નહીં સાહેબ, ધૈર્યથી ચાલો. મજા આવે. આ માઇક બગડ્યું તો મને છે જે ચિંતા નથી, કારણ કે હું કરવા ચિંતા હોય, હું કરવા. આ રાગ જરા થોડુંક આમ તેમ થયું, હું કરવા. એને બોલાવવું હશે તો રાગ કરશે, એને સાંભળવું હશે તો મને વ્યવસ્થિત રાખશે. હું તો એટલી આમ છાતી રાખીને બોલું છું, કારણ કે તેવી વર બાળવદૂતના ચરણની અંદર મેં વિતાવ્યો છે. તાકાત તો હોય ને થોડીક એનાથી. મારું જીવનકાળ શૈશવકાળ મેં બાળવદૂતની પાસે કાઢ્યું છે. થોડીક ખુમારી તો એની આવે ને. ધીરુ દાદા પાસે આફ્રિકાની અંદર થોડાક વર્ષો કાઢ્યા છે સાહેબ. એના જેવો પ્રેમની સાધના તો થોડીક આવે ને. તારે સાંભળવું હોય તો અમને બધાને હારા રાખજે, મોજ કરાવજે અમને બધાને. આવું ધૈર્ય રાખવાનું, આવું ધૈર્ય રાખવાનું. આ પાછી ખુમારી તમારી પાસેથી પણ લીધેલી. તમે કોને ગણ્યું કે આજે જ મને આજે 2 દિવસ ઉપર કહેતા હતા કઈ પણ થાય ને આમ તેમ તો બાપજીને જઈને કહી આવું છું, લડી આવું છું. આ હું ધાર્યું છે, આ હું છે. આવું કહેવાય ક્યારે? જે સવારના પહોરમાં 4:30 વાગે ઉઠી ઉઠાકા ભંજના દત્ત મુનિ રંજના કરતા હોય તો, પ્રાતર્નમામી બોલતા હોય તો, સાંજે સાયં સ્મરામી કરતા હોય તો, અધૂધી આનંદ ગાતા હોય તો, કોઈના ખભા ઉપર હાથ મૂકીને ચાલતા હોય તો, આપણા જ જેટલો સમકક્ષ હોય એની જોડે ચાલીએ એવું નહીં. નાનામાં નાની વ્યક્તિનો પણ હાથ પકડીને ચાલતા હોય ને તો કહેવાય આને તો કહી શકાય. બાકી ને આવું ધૈર્ય રાખવાનું, ધૈર્ય આવું હોય. મિતાહાર બહુ સરસ મજાનો વિષય. તમારે આજે બોલવાનું નથી ને કે બોલવાનું છે? તમે બોલી લો તો પછી કથા કરી. હાની પૂર્ણાવતી એટલે જો છેલ્લે દિવસે કે હવે બોલવું છે. મિતાહાર આવ્યું. બે ભાગો અન્ને બે ભાગો અન્ને ભરી, બે ભાગો અન્ને ભરી, ત્રીજો જળતી ચોથો ખાલી પેટનો, ચોથો ખાલી પેટનો. રાખે સાધક. આવો જ દોહરો ગુરુનામૃતના અલગના ચરિત્રમાં છે. અધ્યાય અલગનું ચરિત્ર છે, તેમાં 120મા નંબરનો દોરો. એમાં બામજી પણ આવો દોહરો લખ્યો છે. એમાં લખ્યું છે અર્ધ પેટ અન્ને ભરે, અર્ધ પેટ ભગવાન બોલ્યા છે કે અલર્ક આ રીતે તું રહે છે. બાપજી શસ્ત્રાર્જુનને અહીં કહે છે આપણું 12 આંગળનું પેટ છે.
એમાં 2 ભાગ અન્ન એટલે 6 આંગળ, 3 ને 3 6 ને 3 9 3 12 આંગળનું પેટ. તેમાં 6 આંગળ છે તો અન્નથી, બીજા 3 આંગળ છે તે જળથી, અને ત્રીજા જે આંગળ છે તે વાયુ. તે આપણે ટેરેસ ઉપર કર્યું હું કે 3 ને 3 6 તો ખરા, પણ 9 આંગળ જળના લઈ લીધા, ઉઠાયા. આજે ગુલાબજાંબુ છે, હું જોયું તો કાલે ગુલાબજાંબુ છે બધું જોઈએ આવે. તે ગુલાબજાંબુ જોજો જે બપોરે ઉઠાવે તે મને બપોરે ખબર પડશે કે કેટલા લીધા છે. ઘણા તો અહીંથી ને લઈ આવે છે. 6 આંગળ તો પોતાના લે પણ જળનાય લે, અને ઘણા તો એટલા બહાદુર તે વાયુનાય લઈ લે, અને પછી નીકળે ઈનો છે. એટલે આજે ના આવો તો પેકેટ કોઈ પાસે મંગાવજો, મૂકી રાખવાના, કદાચ જરૂર પડી કોઈને. આપણા પર લાવે છે. જેને સાધના કરવી છે, જેને ભગવાનનું ભજન કરવું છે, જેને યોગ સાધવો છે, જેને જીવનમાં કંઈક કરી બતાવવું છે ને બાપ, એને મિતાહાર લેવાનું ઓછું છૂટ છે જમાવું, પચાવી શકતા હોય પણ આ યાદ રાખવું કે આપણે સાધના કરવી છે, ભજન કરવું છે, યોગ કરવો છે, સાધના કરવી છે, માપનું લેવાનું. નહીં તો પછી ત્રિફલા હોદવાની કરવું પડે છે, ઈસબ ગુલ હોદવાની કરવું પડે રાત્રે. તો છે બહુ મસ્તી સર, ભોજન કરજો, વાંધો નથી, હા લેજો. બાપજી કહે છે જમો, પણ મિતા પછી 10મું કયું શૌચ. મુજ્જલથી દેહાદિને દયાને શૌચ એટલે પવિત્રતા, જીવનમાં પવિત્રતા રાખવાની. આ 10 વસ્તુ જીવનમાં આવે, આ યમનું પગથિયું છે. આપણે વિચારવાનું કે કેવું લાગે છે, આપણે કેટલામ છે ને કઈ જગ્યાએ છે. એટલું છે, કંઈક અઘરું નથી. પડાય પાડવું હોય તો એકાદ ગુણ તો આવે, પડાય. બાકીના 10 નિયમમાં કયા નિયમ? બીજું પગથિયું નિયમમાં પણ 10 વસ્તુ: તપ, સંતોષ, આસ્તિક્ય, શ્રવણ, દાન, પૂજન, શ્રદ્ધા, રીમ, વ્રત અને જપ. નિયમમાં તપ, તપનું પગથિયું. દેહ શુદ્ધિ કૃચ્છાદિતિ તપવૃત્તિમ ત્યાં દેહ વળ ઉપવાસ કરવાથી, ભજન કરવાથી જીવન છે ને માણસના જીવનમાં તપ આવે. તપ વગરની મીઠાશ નકામી. પાપડ શેકાય તો સારો લાગે, બટાકા બફાય તો સારા લાગે, અમુક વસ્તુ શેકાય તો જ સારી લાગે, અને સાધક તપ કરે તો સારું લાગે. તપ કરે બીજું સંતોષ. નિયમનો પગથિયું સંતોષ. પરમાત્માએ અધિકાર કરતા વધારે આપ્યું છે એનું નામ સંતોષ. આસ્તિક્ય, વેદ ગુરુના વચનમાં વિશ્વાસ. બાપજી કે એની પર વિશ્વાસ રાખવાનો, વેદ ગુરુ વચનમાં વિશ્વાસ. શ્રવણ, વેદાંતાદિ વિચારને કહ્યું શ્રવણ ઉત્તમ. એક સાત્વિક શ્રવણ, એક રાજસી શ્રવણ અને એક તામસી શ્રવણ. આ 3 શ્રવણ. પરમાત્માનો વિચાર કર્યા કરે એને સાત્વિક શ્રવણ કહેવાય. ઇતિહાસ અને કથાઓ સાંભળે એને રાજસી શ્રવણ કહેવાય. અને દોષોનું વર્ણન, ભોગોનું વર્ણન સાંભળ્યા કરે એને તામસી શ્રવણ કહેવાય. આપણે નક્કી કરવાનું કે કયું શ્રવણ કરવું છે. દાન, પાત્રે સ્વાર્થ પનન કી દાન ઉત્તમોત્તમ. 3 પ્રકારના દાન બતાવ્યા ગીતામાં, ગીતાકારે. સાત્વિકી દાન, રાજસી દાન અને તામસી દાન. ગમતી વસ્તુ બીજાને આપી દેવી
ગમતી વસ્તુ બીજાને આપી દેવી ને એ સાત્વિક દાન. બીજાને આપવું પડે એટલે આપે, રાજસી. અને તામસી દાન, નથી ગમતું, નથી ચાલે એવું, ફ્રીજમાં પડેલા રીંગણા બગડી ગયા છે ત્યાં બ્રાહ્મણને આપ્યા હોય એવું નહીં થાય. યથા દેહે તથા દેવે આપો મોસ્ત્યા દાન. પ્રાગજી કાકાએ બાપજીને કહ્યું કે બાપજી, હા, 2 શેઠિયા આવવાના છે અને 2 શેઠિયા આપણા સ્થાનમાં 2 લાખ રૂપિયા આપવાના છે. મેં કહ્યું છે, બધું નક્કી કરેલું છે, કાલે આવવાના છે, હું તમારી પાસે લઈ આવીશ, અહીંયા બેસશે, પણ તમે ના ના કહેતા. એ કે તો હા કહી દેજો. કેટલા આપવાના છે? તો કે 2 લાખ રૂપિયા. તો કે મિસ્ત્રી રાજીભાઈ તમે પણ આવજો ને. તો કે ના, તમે મોટા મોટા બેઠા હોય તો હું ક્યાં આવું. તો કે તમે એક કામ કરજો, આ પંખાથી મને પંખો નાખજો એટલે તમારી સેવાય ગણાશે ને પીળું થશે. તો કે હા, સવારનો સમય તો જે સમય આપ્યો છે 9 વાગે ને 9 વાગે પેલા શેઠિયાઓ આવતા હતા અને આ પ્રાગજી કાકા બાપજીને પંખો નાખ્યો. પ્રાગજી કાકા બાપજી કહે છે, જો પેલા આવે છે, હા મેં કહ્યું તો યાદ છે ને? તો ક્યાં? ના નહીં કહું. મિસ્ત્રી આયા, બાપજી પાસે બેઠા ને પ્રાગજી કાકા ઈશારો કરે, બોલો બોલો. શેઠિયાઓએ શરૂઆત કરી, બાપજી હા અમારા 10 લાખ રૂપિયા હલવાયા છે, જો આવી જાય તો 2 લાખ રૂપિયા અમારા સ્થાનમાં આપવાના છે. એટલે બાપજીએ મિસ્ત્રી કાકા બાજુ જોઈને કહ્યું કે મિસ્ત્રી, આ ખોટોનો ધંધો છે. પહેલા 10 લાખ રૂપિયા આપણે આપવાના ને પછી એ 2 લાખ રૂપિયા આપે. હવે આવા દાન ને શું કરવાનું? આવું દાન શું કરવાનું? દાન તો એને કહેવાય સાહેબ. આપ્યા પછી પાંડુરંગ દાદા કહેતા હતા, હે પૈસો કહેવાય? દાન કોને કહેવાય? દાન કોને કહેવાય? આપણી પાસે કોઈક આવે અને તમે એને આપો ને, આપો, એ પૈસો કહેવાય. પછી કેવળ આપણા માટે વાપરીએ અને વિત્ત કહેવાય. કદાચ કોઈ આવ્યું અને લખી આપ્યું, શેક આપી દીધો, દાન, લક્ષ્મી કહેવાય. પણ આપ્યા પછી આપણને ચિત્તમાં વિચાર પણ ના આવે, આપણે એનો હિસાબ પણ ના મારીએ ને, એને મહાલક્ષ્મી કહેવાય. આપણી પાસે આવે તો લક્ષ્મી આવી આવે, આવી લક્ષ્મી આવે સાહેબ. માણસ પંખાનું દાન કરે, ઉપર નામ લખાવે ને ગેસ્ટ આવે ત્યારે લઈ જાય કે પછી બતાવે, ભગવાન તો પછી બતાવે પણ પેલો પંખો બતાવે, કારણ કે પોપટના નામ લખેલા હોય. પછી એ જે ચક્કર ગોળ ગોળ ફરે ને એની અંદર પૂર્વજો ફરે ઉપર. એવા દાન ને શું કરવાનું? એવું દાન નહીં. સત પૂજન સર્વ સમર્પણ પ્રભુ પદે એ જ પૂજન એન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપિ દેહિના. પૂજન તો ખરું એ છે, વડીલો નાના બાળકોને હાચો. ઘરના ભગવાન ઠાકોરને તમે સ્નાન કરાવતા હોય અને ઘરમાં નાનું ભૂલકું છોકરું રડ્યા કરતું હોય તો ભગવાનને કહેવાનું કે થોડી વાર તો બેસ, હું આવ્યો હવે. પેલાનું ઉચકી લેવાનું છે. આ બધું શ્રદ્ધા સત્કર્મ પ્રતિવૃત્તિ રીંગ પુકારવું માં ભજન લજ્જા. ખરાબ કાર્ય કરતા શરમ આવવી જોઈએ સાહેબ. લજ્જા એટલે ખરાબ કર્મ કરતા આ મારાથી ન થાય, આટલું મનમાં જાગવું જોઈએ. મારાથી આ ન થાય, આ મારાથી ન કરાય. જપ જકારો જન્મ વિચ્છેદ પકારો પાપદાહ. જન્મ મરણ ને ટાળી દે સાહેબ. જપ છે ને જન્મ મરણ ને બહુ મોંઘી નથી આવતી આ મારા. હા, મોબાઈલ જેટલી તો નહીં, મોબાઈલ જેટલી મોંઘી નથી આવતી, બહુ આ સસ્તી આવે છે. એક રાખવી ઇન્ડિવિજ્યુઅલ ઘરમાં, એક એક રાખવી. મોબાઈલ જેમ જુદા જુદા રાખો છો ને તેમાં જુદી જુદી રાખવી. બને એટલો સાહેબ બને જપ. માણા ને મોબાઈલ
વાસી પણ એક જ મોબાઈલને મારા મોબાઈલ જે છે ને આની પાસે નહીં લઈ જાય પણ આ લઈ જશે એની ગેરંટી છે આની ગેરંટી છે આ લઈ જશે તમને અને એવા સમય લઈ જશે કે જે વખતે આપણને જરૂર હશે ને એ સમય ઉઠાવશે જે સમય જરૂર છે ને એ સમય આપણને લઈ જશે એટલે હું ખાસ કયા કરું કથામાં સાહેબ જપ કરો ભગવાનનું ભજન કરો હા સમય મળે ને તો આ જપ લો આ જપ આ મારા હાથમાં રાખવાથી આપણને કોણ ખરાબ કહેવાનું છે આ જગતમાં સારું કોઈ કોને કહે છે ને ખરાબ એવું તો કહે છે ગુરુજીના નામની હો માળા છે જોગમાં ગુરુજીના નામની હો માળા છે ગુરુજીના નામની હો માળા છે જોગમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં. મોબાઈલ છે ને જુઠ્ઠું બોલતા શીખવાડે પણ આ ના શીખવાડે મોબાઈલ ખોટું લેતા શીખવાડે પણ ખરું આ નહીં શીખવાડે એટલે નાની અમથી માળા રાખવાની હું પકડી જાય છે ઈચ્છામાં ઈચ્છા થાય ત્યારે નમસ્વાય કરી લેવાનું મોબાઈલ માટેની જગ્યા છે તો આની નહીં મને નાની અમથી આ સાહેબ અમે રાખીને ફરીએ છીએ હું તો ખુલ્લી રાખીને જ કરું છું કોઈ ઈચ્છા થાય તો કરી એટલું તો રે કે આનાથી જીવન તો ના બગડે આ મારા હાથમાં હશે તો જીવન નહીં બગડે યાદ આવશે કે બાપજીનું ભજન કરવું કે થાય ગુરુજીના માળા છે જોગમાં ગુરુજીના નામની હો માળા છે જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં હો માળા છે જોગમાં અવળું ચલાય નહીં હો માળા છે જોગમાં. 12 વાગ્યા સાહેબ ત્રીજું પગથિયું આસન અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું આસન સાંભળ્યાસન તે પછી સ્થિર સુખ બેઠ ગયે 84 માં ચારે મુખ્યની સંદેહ 84 પ્રકારના આસન છે સાહેબ એમાં 4 મુખ્ય આસન એક સ્વસ્તિકાસન એક પદ્માસન એક ભદ્રાસન અને એક સિદ્ધાસન આ 4 મુખ્ય આસન આ 4 આસનની અંદર બે તસવીર બધાને શીખવું પડે હા આસનમાં મન પ્રસન્ન ન થાય ને ત્યાં સુધીને બેસવું સાહેબ જે અતિશય બહુ જમે ને ઉઠાવે બહુ ઉપવાસ માણસ બહુ કરે પછી માણસ બહુ ઊંઘે અને માણસ બહુ જાગે ને એ સાધના ના કરી શકે બાપજી લગે ખાય અતિશે જે સદા કહે બહુ ઉપવાસ બહુ ઉપવાસ કરે સાહેબ ચિરકાળ સુધીને જેને આસન ઉપર બેસવું છે ને એને આ 4 વસ્તુના પગથિયા બહુ સાચવવા સાહેબ બહુ જમવું નહીં બહુ ઉપવાસ નહીં કરવો બહુ નિંદ્રા નહીં લેવી અને બહુ જાગવું નહીં સાહેબ માપનું બધું રાખવું મેં બતાવ્યું છે કે કેવું આસન લેવાનું કેવું આસન જોઈએ તમે જે બેસવાના છો એ આસન કેવું જોઈએ રામજી લખે છે ધરણ્યામ દુઃખ સંભૂતિ ધવરો ભાગ્યમ દારુજા સને વંશાસને દરિત્યાદો
પાસાને વ્યાધિપીડિનમ તૃણાસને યસોહાની પલ્લવે ચિત્તબ્રહ્મમ જપ ધ્યાન તપોહાની વસ્ત્રાસનમ કરો. કેવા આસન લેવાના નહીં? જેને સાધના કરવી છે, ભગવાનનું ભજન કરવું છે અને તમારી ઘેર આસન હોય તો જોઈ લેજો કેવું. જમીન ઉપર બેસીને જો જપ કરો તો દુઃખ આવે સાહેબ. સીધા જમીન ઉપર બેસીને જપ નહીં કરવાનો. દરનિયામ દુઃખ સંભૂતિ, આ જપો પથ્થર ઉપર બેસીને જપ નહીં કરવાના. લાકડાના આસન ઉપર સીધા બેસીને જપ નહીં કરવાનો તો દુર્ભાગ્યતા આવે, દુર્ભાગ્ય આવે. લાકડા પર બેસીને નહીં કરવાનું. વંશાસને દરિસ્યાદ, વાંસના આસન ઉપર બેસીને જો સીધા તમે જપ કરો તો દરિદ્રતા આવે. પાસાને વ્યાધિપીડિનમ, પૃથ્વી પર બેસવાથી રોગ આવે. ઘાસ ઉપર બેસીને તમે જપ કરો તો યશની હાનિ થાય, યશ ગવાય તમારું. પાંદડા ઉપર બેસવાથી ચિત્ત ભ્રમિષ્ઠ થાય. કોટનના આસન ઉપર બેસતા હોય તો કાઢી નાખજો, એ જપ તપની હાનિ થાય. તારે લેવાનું કેવું આસન? કેવું આસન? કામ્યાર્થમ કંબલમ ચૈવ શ્રેષ્ઠં ચ રક્તકંબલમ કૃષ્ણા જીને જ્ઞાન સિદ્ધિ મોક્ષસ્ય વ્યાઘ્રચરમણે કુશાસને મંત્ર સિદ્ધિ કાર્યા વિચારણા ભૂમૌ દર્ભાસને સર્વદોષા વિવર્જિતા. આ અમૃત ઉપનિષદની અંદર આ મંત્ર છે. કેવું આસન જોઈએ? તો કે જેને કામના સિદ્ધ કરવું છે ને એને કંબલનું આસન લેવાનું. કંબલ ઉપર જેને કામનાઓ કરવી છે, ઊનનું આસન લેવાનું, લાલ કલરનું, તેમાંય પાછું લાલ. શ્રેષ્ઠ ઘેર જેને હોય તો બધી નાખજો. કાળા કબરદાર ચિત્રા બધું હોય તો સાહેબ, કોટન નું હોય તો કાઢી નાખજો. આ ગુલામતમાં લખેલું છે તે કહી રહ્યો છું. લાલ ઊંડું આસન, બીજું આસન નહીં વાપરવાનું. જ્ઞાન સિદ્ધિ કરવા મૃગ ચર્મનું આસન. મોક્ષની જેને સિદ્ધિ કરવી છે એને વ્યાઘ્ર ચર્મનું આસન લેવાનું. અને જેને મંત્રની સિદ્ધિ કરવી છે એને દર્ભનું આસન લેવાનું. દર્ભનું આસન લઈ એના પર લાલ પેલું રક્ત વસ્ત્ર પાથરવાનું અને એમાં ઉપર પાત્ર વસ્ત્ર પાથરવાનું અને પછી ભગવાનની ઉપાસના કરો. સા જો કેવું. પછી ચોથું પ્રાણાયામ, ચોથું પગથિયું. આપણા શરીરમાં જે નાડીઓ છે તેમાં વહે છે, તેમાં મુખ્ય નાડીઓ. બાપજી તો પ્રભાત્યામાં લખ્યું છે 72,000 સહસ્ત્ર નાડીઓ આપણા દેહમાં વહે છે. એક પ્રભાત્યામાં બાપજી લખ્યું છે 72,000 સહસ્ત્ર નાડીઓ સહેલી ટોળે વળી, આમ બાપજી લખે છે. લખે છે તેમાં ડાબાના પુષ્પગર જે વહે છે એ ઈડા નાડી છે, એ ચંદ્ર દૈવત છે. ડાબાના સાપુડમહી ઈડા નાડી છે જાન, ચંદ્ર દૈવત એહનું કરે સિદ્ધ સુગમાન. જમનાના સાપુડમહી નાડી પિંગલા તે સૂર્ય દૈવત તેહનું કરે ઉગ્ર કારમય. દેવ ચેતી જીવ હે સુષુમ્ના જાન, બ્રહ્મ રંધમાં જાય દૈવ કાર્ય માન. સૂર્ય નાડી છે એ જમણી બાજુ, એને પિંગલા નાડી કહેવાય. ડાબી બાજુ જે છે એ ચંદ્ર નાડી છે ને વચમાં છે સુષુમ્ના. એક મંત્રથી ચડાવવાનું, 4 મંત્રથી શ્વાસને રોકવાનો અને 2 મંત્રથી શ્વાસને છોડવાનું. આ 84 મંત્ર સુધીને જવું બાપજી તો બહુ સરસ કરાયો છે. અને જેમ જેમ માત્રા વધે પ્રાણાયામથી છે ને નાડી શુદ્ધિ થાય, એટલે પ્રાણાયામ કરવાનું. કુંડલીની જાગૃતિ થાય, પ્રાણાયામ કરવાનું કુંડલીની જાગૃતિ થાય.
ત્યારબાદ ષટ ચક્રો વિધાય. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર, આ બધા ચક્રો માણસના વેદાય. પછી પ્રત્યાહાર, પોતાની ઇન્દ્રિયો ઉપર જેને કાબુ રાખો, જેને વિષયાધ્યાસ કહેવાય. પછી ધારણા, રોકી રાખે ચિત્તને એક સ્થળમાં જાન. મનને એક સ્થળે વારંવાર અભ્યાસથી રોકી રાખે, પોતાની ઈચ્છાઓને નાશ કરી નાખે અને આતિશય આનંદ આપે છે. ક્ષોભ, ચિંતા, ઉશ્કેરાટ એને શાંત કરી દે. પછી ધ્યાન, ચિન્મયમાં તન્મય થઈ જવાની પ્રક્રિયા, એનું નામ ધ્યાન. બે ધ્યાન નહીં બનવું, એનું નામ ધ્યાન. ગુરુ મહારાજ તો મૌનનું પણ મૌન, ધ્યાનનું પણ ધ્યાન, કેવું બધું પાડતા. અને છેલ્લે સમાધિ, ભગવાન સાથે ઐક્ય ભાવ નું મિલન થાય. ધર્મનું અમૃત વર્ષ સાહેબ. યોગીઓ ધર્મમય એને કહે, ધર્મમય યોગીઓ. મોક્ષ છે ને સંતોષ થઈ જાય, એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. આ છેલ્લી સમાધિ આવે, નિર્વિકલ્પ સમાધિ. આવું બધું જ્ઞાન આપ્યું અને ત્યારે દત્ત ભગવાન શસ્ત્રાર્જુનને કહે છે, યોગ યોગ તું શું કહે? બ્રહ્માત્મૈકદ યોગ, જ્ઞાન યોગ અષ્ટાંગે ટળે સંસ્કૃતિ યોગ. અને આવું જ્યારે લાગ્યું ત્યારે એને એકદમ ધ્યાન લાગ્યું અને ધ્યાનમાં બેઠો. અને તે વખતે ભગવાન એને ઉઠાડવા માટે તૈયાર થયા તો ભગવાને વિચાર કર્યો કે થોડી વાર સો બેસતો એને 3 વાગે ઉઠાડીશ. 3 વાગે ઉઠાડશે ભગવાન. અને આવીએ થોડી ક્ષણ માટે. જય જય ગુરુ મહારાજ, ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય ગુરુ મહારાજ, ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય ગુરુ મહારાજ, ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ. પ્રકાશભાઈ, પ્રકાશ. જય ગુરુ મહારાજ, ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ, ઓ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય 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 ગુરુ મહારાજ, ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય ગુરુ મહારાજ, ગુરુ ઓ જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ, પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ.